ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સર્જાયેલી સ્થિતિ વચ્ચે સુરત પણ અલર્ટ મોડમાં આવી ગયું છે। ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતેથી વોર રૂમ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાંથી કેન્દ્ર સરકારની સૂચના અનુસાર કામગીરી કરાશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતના અઠવાલાંસ વિસ્તારમાં કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ જે ટીમો છે આ ટીમો દ્વારા દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે। ખાસ કરીને જે દરિયાઈ પટ્ટી પર વોચ રાખવામાં આવી રહી છે। જો શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વસ્તુ જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના જે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે પણ અહીં સૂચના આપવામાં આવી છે। આ વોર રૂમનું રિપોર્ટિંગ સીધું ગાંધીનગરના વોર રૂમને કરવામાં આવી રહ્યું છે, તો સાથે કેન્દ્રની સરકારની સૂચના અનુસાર આ વોર રૂમ શરૂ કરાયો છે, તો વોર રૂમથી સીધો જ કેન્દ્ર સરકાર સાથે સંપર્ક કરી શકાશે। ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત 365 દિવસ 24/7 ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે। અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાના ઉપાયો કરવાનો હોય છે, કોઈ પણ કુદરતી માનવ સર્જિત આપત્તિમાં તે અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે। હાલ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે કઈ કઈ જે એજન્સીઓ છે તેની સાથે સંપર્ક કરાયો છે? જે અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ અત્રેથી જે કોઈ એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાના યોગ્ય ઉપાયો કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।